ઉમરપાડા તાલુકા સંચાલિત બાળ વિકાસ અધિકારી દર્શનાબેન ચૌધરીના વય નિવૃત્તિ પ્રસંગે વિદાય સમારંભ યોજાયો હતો। સુરત જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન દરિયાબેન વસાવાના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। દર્શનાબેન છેલ્લા 4 વર્ષથી ઉમરપાડા સંકલિત બાળ વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા। તેમણે કુલ 36 વર્ષ સરકારી વિભાગમાં સેવા આપી હતી। તેમના કાર્યકાળ દરમિયાન ઉમરપાડા તાલુકામાં 100 જેટલી નવી આંગણવાડીઓનું નિર્માણ થયું હતું। કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન ચૌધરી, પ્રોગ્રામ ઓફિસર રાધિકાબેન ગામિત, CHO વિપુલભાઈ અને અદાણી ફાઉન્ડેશનના નિધિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આંગણવાડી વર્કર બહેનો, આરોગ્ય વિભાગ અને મામલતદાર કચેરીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। વિદાય સમારંભમાં દર્શાબેનને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી। ઉમરપાડાના સરપંચ પ્રકાશભાઈ વસાવા, ઉમરકોટના સરપંચ જગદીશભાઈ વસાવા, તલાટી કમ મંત્રી અને અન્ય શુભેચ્છકોએ તેમની ફરજ નિષ્ઠા અને પ્રામાણિકતાને બિરદાવી હતી। સાથે જ તેમના નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર નિલય ચૌહાણ, માંગરોળ।